એટાગામા રણની વચ્ચે સમુદ્ર સપાટીથી 10,000 ફૂટ ઉપર પર્વતની ટોચ પર વિશ્વનો સૌથી મોટો ટેલિસ્કોપ કેમ બનાવવામાં આવી રહ્યો છે અને સૌથી ઉપર એટાગામા રણની ઊંચાઈએ ફૂટબોલ મેદાન જેટલા મોટા ગુંબજના નિર્માણ દરમિયાન વૈજ્ઞાનિકો અને બાંધકામ ટીમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેને બનાવવા માટે 10 દેશોએ મળીને 13,600 કરોડ રૂપિયા કેમ ખર્ચ્યા, ચાલો જાણીએ. મિત્રો, આ ટેલિસ્કોપમાં એક ખૂબ મોટો અરીસો લગાવવામાં આવશે. તેનો વ્યાસ ફક્ત 39 મીટર જ નહીં પરંતુ અત્યાર સુધીના સૌથી મોટા ટેલિસ્કોપ કરતા 4 ગણો મોટો હશે. આ અરીસો માનવ આંખ કરતા 10 કરોડ ગણો વધુ પ્રકાશ એકત્રિત કરી શકે છે. શરત એ છે કે તેના પર ધૂળનું એક ટીપું પણ ન પડે. એનાથી બચવા માટે ટેલિસ્કોપને ખૂબ મોટા સ્ટીલ ગુંબજ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે, જેનું વજન લગભગ 2400 પિકઅપ ટ્રક જેટલું છે. આ ગુંબજ પર 2 ખૂબ મોટા દરવાજા લગાવવામાં આવશે જે દિવસ દરમિયાન બંધ રહેશે. આ ગુંબજ એટલો ઊંચો છે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ તેની અંદર ઉભો રહી શકે છે. અને જો આપણે વિસ્તરણની વાત કરીએ તો તેની અંદર એક સંપૂર્ણ ફૂટબોલ મેદાન પણ બનાવી શકાય છે. તેની નીચે એક હાઈટેક પ્લેટફોર્મ સ્થાપિત કરવામાં આવ્યું છે જે આખા ટેલિસ્કોપને 360 ડિગ્રી ફેરવવા સક્ષમ બનાવે છે, જેથી રાત્રે આકાશનો કોઈ પણ ભાગ સરળતાથી જોઈ શકાય. વિચારવાનો વિષય એ છે કે વિશ્વના આ ઉજ્જડ વિસ્તારમાં જ્યાં માઇલો સુધી વસ્તી નથી ત્યાં બાંધકામ ટીમે આટલો જટિલ પ્રોજેક્ટ કેવી રીતે શરૂ કર્યો હશે, ખાસ કરીને જ્યાં રસ્તાઓ નહોતા, વીજળી નહોતી અને પાણી નહોતી, અને તે ઉપરાંત બાંધકામ પણ પર્વતની ટોચ પર હતું. 2010માં આ ટીમે ઘણી જગ્યાએ પરીક્ષણ કર્યું અને અંતે એટાગામા રણના આ સ્થાનને શ્રેષ્ઠ શોધી કાઢ્યું. 3000 મીટર ઊંચો પર્વત, જેને સેરો આર્માજોન કહેવામાં આવે છે, તેઓએ નક્કી કર્યું કે અન્ય પર્વતોથી વિપરીત આ પર્વત ખૂબ જ અસામાન હતો, એટલે કે આ સ્થિતિમાં તેના પર કોઈ પણ પ્રકારનું બાંધકામ શક્ય નહીં બને. તેથી આ પર્વતની ટોચ કાપીને 7 ફૂટબોલ મેદાન જેટલા મોટા વિસ્તારને સીધો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ હતો. ખોદકામ કરનારાઓની મદદથી આ કામ કરવું ખૂબ જ મુશ્કેલ હતું અને જોખમી પણ હતું. તેથી 2014માં બાંધકામ ટીમે પર્વતની ટોચ પર વિવિધ સ્થળોએ ખાડા ખોદીને રિમોટ કંટ્રોલર દ્વારા ખોદકામ કર્યું. માટી અને પથ્થરો દૂર કર્યા પછી ઉપરનો ભાગ સીધો કરવામાં આવ્યો અને ટોચ પર પહોંચવા માટે એક રસ્તો પણ બનાવવામાં આવ્યો. પરંતુ આ તો શરૂઆત હતી. પર્વતની ટોચ પર 7 ફૂટબોલ મેદાન જેટલું મોટું સીધું મેદાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે પાયાનો વારો હતો. તેથી ટેલિસ્કોપના ખર્ચાળ ભાગોને ભૂકંપથી બચાવવા માટે પાયાને ઉપરના ગુંબજથી અલગ રાખવામાં આવ્યો હતો. પાયા અને ગુંબજ વચ્ચે ઘણા હાઇડ્રોલિક શોક શોષક સ્થાપિત કરવામાં આવ્યા છે જે ભૂકંપના આંચકાઓને ધાતુના ગુંબજ અને તેની અંદરના ટેલિસ્કોપ મિરર સુધી પહોંચવા દેતા નથી. 2023માં પાયાનું કામ પૂર્ણ થયું અને હવે ટેલિસ્કોપનો જવાબ આપવા માટે અદ્ભુત ગુંબજનો વારો હતો. ગુંબજનું સ્ટીલ માળખું પર્વતના તળિયે બેઝ કેમ્પમાં અલગ ભાગોમાં બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ભાગોને પર્વતની ટોચ પર લઈ જવામાં આવ્યા હતા. સ્ટીલ ફ્રેમને એક પછી એક પર્વતની ટોચ પર લઈ જવા માટે રિમોટ કંટ્રોલ ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટોચ પર પહોંચ્યા પછી ટ્રેનો આ રાક્ષસી માળખાને લોકોની જેમ એક સાથે જોડતી હતી. ELT ને વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવવા પાછળનું કારણ તેનો અરીસો છે, જે 39 મીટર મોટો છે. હાલમાં આ મોટા અરીસાને સંભાળવા માટે ગુંબજની અંદર એક માળખું બનાવવામાં આવી રહ્યું છે અને તમે ફ્રેમ પર ઉભેલા આ વર્કપીસને જોઈને અનુમાન કરી શકો છો કે તે કેટલું મોટું છે. આ 39 મીટરનો અરીસો 800 નાના ટુકડાઓને જોડીને બનાવવામાં આવી રહ્યો છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ELT દ્વારા આપણે આખરે શું મેળવીશું. ELT એકમાત્ર ટેલિસ્કોપ હશે જે આપણા સૌરમંડળની બહારના એક્સપ્લોનેટના સીધા ફોટોગ્રાફ લેશે. તમારા માટે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે ELT ચોક્કસપણે ખૂબ મોટું છે, પરંતુ તે આયોનોસ્કોપમાં સૌથી મોટું હશે, જ્યારે રેડિયો ટેલિસ્કોપમાં ગોલ્ડન આઈ જેવી ખૂબ મોટી ડિસ્ક હોય છે. અરીસાને બદલે આ ટેલિસ્કોપ રેડિયો તરંગો દ્વારા ભૂતકાળમાં જુએ છે. તમને જણાવી દઈએ કે ELT નો ખર્ચ 13,600 કરોડ રૂપિયા થશે. આ લગભગ એટલી જ રકમ છે જે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા બનાવવા માટે ખર્ચવામાં આવી હતી.